પીતમ મધુરમ. પીતમના બે અર્થ કર્યા. એક પીતમ એટલે પીળું, અને બીજો અર્થ કર્યો પીતમ એટલે પાન કરવું. આ બંને પ્રકારના અર્થો મધુરાષ્ટકમાં આચાર્યોએ આપણને બતાવ્યા. એક અર્થ પીળું કર્યું કે પ્રભુનું પીળું પીતાંબર, પીળી ઘટા, પીળા સુવર્ણના શૃંગાર જે ખેલના દિવસોમાં આપણને ધરે ઠાકોર. પીતમ મધુરમ. તમે જયારે ખેલના દિવસો વસંત પંચમી શરૂ થાય એટલે પછી ઠાકોરના શૃંગાર જુઓ ને તો બધું સોનાનું આવે. શૃંગાર સુવર્ણમય, વસ્ત્રો શ્વેત હોય પણ શૃંગાર બધા જ મુગટ આદિ જે કાંઈ પણ ધરવામાં આવે એ બધું પીળું હોય. પીતમ મધુરમ. અને એનાથી એક વિશેષ જો તમને વાત કહું તો પ્રભુનું વર્ણ કેવો છે? શ્યામ. તમારે ત્યાં લાલન બિરાજે છે એ કેવા છે? પીતમ ને પીળા. પ્રભુ તો શ્યામ છે, તો આ પીળા ક્યાંથી થયા? શ્યામમાં બે રંગ છે, એક મેઘ શ્યામ અને બીજો રક્ત શ્યામ. તો આપણે ત્યાં દ્વારકાધીશ આદિ જે સ્વરૂપો છે એ બધા મેઘ શ્યામ જેવા છે. શ્રીનાથજીનું સ્વરૂપ છે એ રક્ત શ્યામ છે, લાલાશ જેવો શ્યામ છે. જેવું ગિરિરાજજીમાં તમે રંગ જોજો, ગિરિરાજજીનું તમને એકદમ શ્યામ કરતા થોડા રક્ત વર્ણ લાગશે. રક્ત તો અનુરાગનો રંગ છે ને. લાલ હી લાલ કે લોચન, લાલ હી લાલ કે માથે સુંદર ચીરા. એટલે તો કસુંબા છઠ આવે જયારે અનુરાગના દિવસો શરૂ થાય, અને પછી તો વર્ષા ઋતુ ભીજાવાનો સમય આવે ને એટલે પહેલા જ બધું લાલ. કસુંબા છઠના દિવસે બધું લાલ, અનુરાગ કે હવે પ્રેમના દિવસો શરૂ થઈ રહ્યા છે. હવે તો પ્રભુ અનુરાગ વરસાવાના છે, સ્નેહ વરસાવાના, અને એટલા માટે કસુંબા છઠ આદિ આવે. તો શ્રીનાથજી બાવાનો વર્ણ એ રક્ત શ્યામ છે. અને યમુનાજીનો વર્ણ કેવો છે? ઘના ઘન નિભે સદા. એ મેઘ શ્યામ કહેવાય. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજી આદિ બધા શ્યામ વર્ણની પણ ભાવના છે આપણે. તો આ બંને શ્યામમાં ભેદ છે, પણ લાલન પીત છે. એ કેમ? કારણ કે એનો ભાવ જે છે, ઘણા ઘણા વૈષ્ણવ કે અમારે લાલન બિરાજે છે પણ સ્વામીજીની સેવા તો અમને ન મળે. અરે ના, એ પ્રભુ સ્વામીજીના આવેશ વાળા બિરાજે છે એટલે પીત રંગના છે. તમારા લાલન રાધા 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 કરતા કરતા પોતાનું વર્ણ ગુમાવી દીધો અને રાધાના વર્ણ વાળા થઈ ગયા, અને એટલા માટે લાલન પીત રંગના પીળા છે. આપણે ભૌતિક રૂપે ધાતુવાદી જોઈએ પણ ભાવાત્મક રૂપે એમનો પીત રંગ એટલા માટે છે કે સ્વામીજી આવેશ વાળા. આપણે ત્યાં ભગવદ આવેશ થયો હોય એ જ સ્વરૂપના. એ રીતે જો દાઉજીનો વર્ણ કેવો છે? શ્વેત. પણ પુષ્ટિ માર્ગમાં અનેક જગ્યાએ દાઉજીના મંદિર છે, બધા જ શ્યામ વર્ણના છે. ક્યાંય શ્વેત દાઉજીની સેવા નથી પુષ્ટિ માર્ગ. જેમ શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો હોય ને એમ દાઉજીનું સ્વરૂપ જુઓ તો એમનો જમણો હાથ ઊંચો. દાઉજી શ્યામ વર્ણના. કેમ? કૃષ્ણ આવેશ વાળા છે. દશમસ્કંદમાં બી જે જે લીલા, અમુક અસુરોને દાઉજીએ માર્યા પણ સખાઓએ તો ત્યાં નંદ યશોદાજી પાસે આવીને શું કહ્યું? ઠાકોરજી આજે આનો વધ કર્યો, ધેનુકાસુરનો વધ કર્યો, આનો વધ કર્યો. ઘણા વધ તો દાઉજીએ કરેલા, પણ ત્યાં સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે જે કાર્ય ભગવદ આવેશ થઈ અને પછી કર્યું હોય તો એને ઠાકોરજીનું જ કાર્ય જાણવું, એ પ્રભુની જ લીલા જાણવી. કારણ કે એ સમયે એ પોતાના સ્વરૂપમાં નહોતા, પ્રભુ એમની ભીતર પ્રવેશ્યા અને એટલા માટે એ પ્રભુની લીલા જાણવી, એ પ્રભુનું કાર્ય જાણવું. તો આપણે ત્યાં પીતમ મધુરમ, આપણે ત્યાં પીત વર્ણના છે, મધુર છે. યા ખેલના દિવસોના યા સુવર્ણના શૃંગાર આદિ ઠાકોરજી જે ધર્યા છે એ પીત રંગના છે, અથવા પીત વસ્ત્રો ઠાકોરજી જે ધર્યા છે ઘણી વાર ઘટા આદિના. અને આ યોગાનું યુગ જો આજે બધા પીતમ મધુરમ જ લાગી રહ્યા, બધા પીળા પીળા વાત છે એટલે પીતમ મધુરમ. અને બીજો અર્થ જો કરો તો પાન કરવું મધુર છે. ભગવત પાનમ હિ તત્ પીતમ. ભગવાને જે પાન કર્યું એ પીતમ. હવે ક્યાં ક્યાં પાન કર્યું, શું પાન કર્યું? તો પ્રભુ તો અનેકવિધ પ્રકારના પાન કરનારા છે. ભાવાત્મક તો છઠ્ઠા આખ્યાનમાં ગોપાલદાસજી ગાન કરતા કહે છે, રાધા ધર સુધા વિના પીયુને બીજું તે કાંઈ નવ ભાવે છે. તો એ સુધાનું પાન કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય એટલે મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરા એટલે રાધા, અને રાધાના રસનું પાન કરવા માટે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે એવું મધુરાષ્ટકની ટીકામાં આચાર્યો લખે. પીતમ મધુરમ, પ્રભુનું પાન મધુર છે. પ્રભુ માખણ ચોરી આદિ લીલામાં અનેકવિધ પ્રકારના પાનની ચર્ચા. ઠાકોરજી પધાર્યા ગોપીને ત્યાં અને છાસ છીકા ઉપર લટકાવી છે, કમળની નાળ તોડીને લાવ્યા
અને તોડીને લાવ્યા. એક સખા પર બીજો, બીજાની ઉપર ત્રીજો, લાખી લાળ અંદર, અને અંદરથી પ્રભુએ જ્યાં ઊંડો શ્વાસ લીધો બધી છાસ ભીતર. પીતમ મધુરમ. યા પછી સખાઓની સાથે ખેલ કરતા પ્રભુ જ્યારે મધુમંગલ નામના સખાને કહ્યું અને છાસ દોડીને લાવ્યો, થયું પ્રભુને કેમ ખાટી છાસ આરોગવાય? પ્રભુ તો કોઈને માખણ, કોઈને મિશ્રી, કોઈના પેડા, કોઈની જલેબી આરોગી રહ્યા છે. ના ના, આવી ખાટી છાસ એમને ના અપાય, લાવ હું જ પી જાઉં. અને કુલ્લડ મોઢામાં ઉલેડ્યું. પ્રભુ જોઈ ગયા, મધુમંગલ ઉભો રહે, અને ગભરાયો મધુમંગલ આખું ઉલેડી દીધું. અને મોઢું નાનું ને પેલું કુલ્લડ મોટું. હોઠની પાસેથી ધાર નીકળી, થોડી પરથી ટપકવા લાગી છાસ. પ્રભુ દોડતા ગયા અને નીચે ખોબો ધરી દીધો. પીતમ મધુરમ, એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો. કેમ? બે માધુર્ય પ્રગટ થયું, બે માધુર્ય, બે મધુરમ. એક હથેલી ચાટ, એ તો પાણી મધુર, અને પછી અધરમ મધુરમ, આ પીતમ મધુરમ. આ બધી મધુરતા એક સાથે ભેગી થઈ એટલે કહ્યું કે મધુરતા તો ચાખી હતી, પણ આ તો ડબલ ડોઝ છે. એસો સ્વાદ કબહુ ન ચાખ્યો. પ્રભુ ગોપીઓની, સખાઓની સાથે આ રીતે છાસનું પાન કરે, અને મહાપ્રભુજી આ લીલાને જોઈ પીતમ મધુરમ. રાસમાં સુધાનું પાન કરે, કહ્યું પીતમ મધુરમ. અનેકવિધ લીલાઓ કરતા કરતા પ્રભુ જ્યારે સખાઓ વનમાં જાય, દાવાનળ લાગે, તો જે ખાટી છાસ પી શકે છે એ આવા ગરમ ગરમ દાવાનળને ભક્તો માટે પી જાય. તો ઠાકોરજીને આ લીલા જોઈ પ્રભુ કે આ બી પીતમ મધુરમ જ છે. કારણ આપની વ્રજની પ્રત્યેક લીલા ભક્તોના હૃદયમાં ભક્તિના પ્રતિબંધોને દૂર કરનારી, ભાવને સંપાદન કરનારી છે. કારણ કે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ જુદા જુદા અધ્યાસો જ છે ને. વ્રજમાં પ્રભુએ અસુરોને માર્યા નથી, ભક્તોના અધ્યાસોને દૂર કર્યા છે. એટલે અસુરોના વધની લીલા પ્રધાન નથી, પણ આ પ્રત્યેક અસુર ભક્તની અંદર રહેલો અધ્યાસ કે જે રાસ લીલાનો અનુભવ કરવામાં પ્રતિબંધ રૂપ હતા. એટલે પ્રભુએ તો અસુરોને મારી ભાવ અને ભક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. કારણ કે દોષો સ્વયં દૂર નથી થઈ શકતા, બહુ કઠિન છે. ભગવત કૃપા થાય તો જ આપણા દોષોને પ્રકૃતિ બદલાય, એના વગર સંભવ નથી. પ્રભુ એક એક અધ્યાસોને દૂર કરે. એમ દાવાનળનું પાન કરવું એ પણ એક અધ્યાસ દૂર કર્યો છે વ્રજભક્તો. કહ્યું આંખો બંધ કરી લો, અને આંખો બંધ કરી લીધી અને પ્રભુ એનું પાન કરી લે. આવું પ્રભુનું ચરિત્ર છે. તો છાસ આદિકનું પાન કરવું એ પણ મધુર છે, દાવાનળનું પાન કરવું એ પણ મધુર છે. અને ટીકામાં આચાર્યો કહે ભક્તોના દુઃખોનું પાન કરી લેવું એ પણ પ્રભુનું મધુર છે. પ્રભુનું નામ જ હરિ છે, હરવા વાળા છે. એ ભક્તોના દુઃખોને હરીને પી જાય, પાન કરે. દુઃખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે. એ કુંતાજીનું દુઃખ હોય, એ ઉત્તરાનું દુઃખ હોય, એ દ્રૌપદીનું દુઃખ હોય, ભક્તો શરણે આવે એટલે ભગવાન એના દુઃખોનું પાન કરી, પ્રભુ એનું ગ્રહણ કરી લે છે. પીતમ મધુરમ. અને એટલા માટે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ભગવાન તો બધાને ભક્ત કહે છે. આપણે પુષ્ટિ માર્ગમાં કહીએ કે દુઃખ લઈને નહીં જવું યા માંગવું નહીં, એ ભક્તોની ઉત્તમ અવસ્થા છે. પણ મધ્યમ અને સાધારણ ભક્તો પણ ભક્તો તો છે જ ને. ક્લાસરૂમમાં બેઠા હોય, જે નબળો હોય એ પણ વિદ્યાર્થી તો છે જ ને. ભલે છેલ્લી બેન્ચમાં છે, પણ શિક્ષકને તો એની ચિંતા છે ને, એને પાસ કરવો છે. એમ જ સાધારણ અવસ્થા ભલે હોય, આર તો દુઃખ લઈને ભગવાન પાસે ગયો તો ભગવાન એને હરી લે છે. એ હરી છે. જીવનમાં દુઃખો નહીં આવે એવું નથી, પણ પ્રભુના શરણે રહેશો તો દુઃખોને સહન કરવાની તાકાત જરૂર આવી જશે. પ્રભુ તમને એટલા મજબૂત કરી દેશે કે દુઃખો સ્પર્શે નહીં કરી શકે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. ત્રણેય દુઃખોને સહન કરવા. તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત. પાછા ઉદાહરણ આપીને સમજાવે છે મહાપ્રભુજી. આ રીતે ત્રણેય આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા માણસ સહજ છે. સુખ અને દુઃખની ઘટમાળ તો ચાલતી જ રહેવાય, પણ જે પ્રભુની શરણમાં અને સેવામાં રહે છે એ સદાય આનંદમાં રહે છે. તો પીતમ મધુરમ, પાન કરવું. અરે ગોપી જેને કહેવાય ને, ગોભી ઇન્દ્રિય કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જે સર્વે ઇન્દ્રિયો દ્વારા કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ જ ગોપી છે. એટલે જ કહું પીતમ મધુરમ.
પ્રભુ તો પાન કરે છે, પણ ભક્તો પણ પાન કરે છે. આપણે ત્યાં તો પાનની વાત આવી છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતજીના મંગલાચરણ આદિમાં એ જ કહ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત. ભાગવતજીને સાંભળવાનું નથી કહ્યું, પીવાનું કહ્યું છે. રસ છે ને, રસને તો પીવાનો હોય, કારણ કે ગલિત ફલ છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને કહ્યું વારંવાર પીઓ. મેં તો કથા સાંભળી લીધી છે એકવાર. આવી જો તૃપ્તિ થઈ જાય તો માનજો કે તમે બરાબર સાંભળી જ નહીં. જો લાલસા ન જાગે સાંભળવાની અવિરત, કથા સંતોષ નથી આપતી, કથા અસંતોષ આપે. ફરી જિજ્ઞાસા, ફરી ક્યારે સાંભળવા મળે. કથા ભૂખ શાંત નથી કરતી, કથા તો ભૂખ લગાડે છે કે પ્રભુને જાણવાની, પ્રભુને સાંભળવાની એ જિજ્ઞાસાની ભૂખ જાગે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. અને એટલા માટે ત્યાં શબ્દ આવ્યો પી બતા. અહીંયા તો પીતા શીખવાડ્યું છે. લોચન ભરી ભરી પીજેજી. આપણે વલ્લભાચાર્યમાં કેવું કે લોચન થી જુઓ એમ નથી કહ્યું, પીઓ. કર્ણથી પીઓ, મુખથી પીઓ. ભાગવતજી તો પાન કરતા શીખવાડે છે. ગોપીજનો પણ વેણુ ગીત આદિમાં પ્રસંગમાં એ જ કહે છે કે આ બધા કર્ણપુટૈ પીબંત. જે ગાયો છે, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુત્તભીત કર્ણપુટૈ પીબંત. કાનથી પીએ છે. અને કેવી રીતે પીએ છે? પુટૈહી, કર્ણપુટથી પીએ છે, દૂના બનાવીને, વાટકી બનાવીને નહીં. એટલે કે દો ના વહી દો ના. વાટકીમાં તો આજે દૂધ પીએ, ધોઈને કાલે છાસે પી લઈએ, પણ ગાયો દૂના બનાવીને પીએ છે કે એકવાર ભગવદ રસ પીધો છે ને, હવે આમાં બીજો કોઈ રસ નહીં પીએ. એટલે દૂના બનાવે. દો ના, એકવાર પીધો એક રસ, એ જ સદા પીતા રહીશ. દૂના એટલે જ કહેવાય ને દોના એટલે જ કહીએ કે બે વાર એનો પ્રયોગ ના થાય. એક વાર વાપરી લીધું, જૂઠું થઈ ગયું, પછી નાખી દેવા. એક જ રસ પીવાય. કર્ણપુટૈ પીબંત્ય. અને પીવાની વાત, પીતમ મધુરમ. ગોપીજનો ગોપી ગીતમાં આપણે કહ્યું, સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સૃષ્ટિ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીર નસ્તે ધરામૃતમ. એ ધરામૃતનું પાન, એ અધરામૃતનું પાન. પાનની વાત છે. અને એટલા માટે ભાગવતજી કૃષ્ણ ભક્તિ એ સાંભળવા, જોવા એની વાત નથી કરતું, રોમ રોમથી પીવાની વાત કરે. અને એટલા માટે કહું પીતમ, કારણ કે ગોપી એ જ છે. ગોપી કોઈ સ્ત્રી નથી. ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે, જેની સર્વે ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ રસનું પાન કરે. એ જ ગોપી છે. અને એ અવસ્થા કોઈની પણ આવી શકે છે. જ્યારે એ અવસ્થામાં આવો છો ત્યારે તમે ગોપી બની જાઓ. અને ત્યારે ગોપી પ્રેમ કીધું, જે આગળ આવશે ગોપી મધુરા, ગાઓ મધુરા, ગોપા, બધાને પ્રભુ જે જે લીલા સંબંધી છે એ બધા જ મધુર છે. અને એટલા માટે પીબત, એ પીતમ મધુરમ એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે ભુક્તમ મધુરમ. પ્રભુનું આરોગવું મધુર છે. ભુક્તમ મધુરમમાં અનેકવિધ પ્રકારની લીલાઓનું વર્ણન આવી છે. અનેક પ્રકારની લીલાઓ. એમ તો સ્વયં ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મના. હું આરોગું છું. અને એ તમે ઉપનિષદમાં જો અનસ્નન્યો અભિચાકશીતિ દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. ઉપનિષદ ચિત્ર બતાવે છે કે બે પક્ષી બેઠા છે. એક ખાટા મીઠા ફળ ખાઈને સુખ દુઃખનો અનુભવ કરે છે, અને એક કેવલ દ્રષ્ટા ભાવે જુએ છે, ખાતો નથી. તો કે ખાય છે જીવાત્મા છે, નથી ખાતો એ પરમાત્મા છે. પ્રભુ ભોગતા નથી એમ ઉપનિષદ કહે છે. પણ ટીકામાં આચાર્યો અહીંયા સમજાવે છે કે એક જ હોય પુરુષ, એની માનો દીકરો હોય, પણ પત્નીનો તો પતિ હોય ને. એક જ પુરુષમાં કેવા બે ભાવ હોય છે, માને વાત્સલ્ય ભાવ છે અને પત્નીને માધુર્ય ભાવ છે. વ્યક્તિ એક જ છે. એમ જ જ્ઞાનીઓ માટે પ્રભુ દ્રષ્ટા છે, પણ ભક્તો માટે ભોગતા છે. યે યથામામ પ્રપદ્યન્તે તા સદૈવ ભજામ્યહમ. જે પ્રકારે મને ભજે હું પણ એની રીતે ભજું છું. અને એટલા માટે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કાંઈ પણ મને ધરે. અને પાછા પ્રભુએ આ ગીતાજીના વચનોને ભાગવતજીમાં પ્રમાણ કરીને સિદ્ધ કરીને બતાવ્યા કે હું આરોગું છું. ગીતાજીમાં ભગવાન પોતે કહે છે. અને એ જ ગીતાજી વાંચનારાઓ એમ કહે આ પ્રભુને ધરવાનું શું, પ્રભુ તો કણે કણમાં છે, આમ છે. પણ ભગવાનની આજ્ઞા તો માનો. પ્રભુ કહે યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. તું જે ખાય છે, હોમે છે, બધું મને ધર.
પણ પાઠ કરી જશે, ધરશે નહીં. પ્રભુ કે ક્યારેક તો મારું માન. આ તો મેન્યુ વાંચી ગયા જેવું થાય. કોઈ મહેમાન આવે અને તમે મેન્યુ વાંચી જાઓ 10 વાર, પેલો કે કઈ નહીં તો ચા તો પીવડાવવા મેન્યુ વાંચવા કરતા. તો ઠાકોરજી કે બીજું કઈ બધું વાતો કરે. લોકો થાળ ગાય, ધરે નહીં. ઘણી જગ્યાએ છે ને ટેરામાં મૂકી અને ગાય, અને એમાં એટલી સારી સારી વસ્તુઓના નામ આવે, અને જ્યાં ટેરો ખુલે ઠાકોરજી જુએ તો જૂની જાણીતી મિશ્રી સાકરિયા. પ્રભુ કે આ બધું ગાતા હતા, મને થયું કે એકાદ આવશે આમાંથી. તો ખાલી ગાવાનું ના હોય, ધરવાનું હોય. ગીતાજીમાં કહ્યું એ બોલવાનું ના હોય, કરવાનું હોય. ત્યારે ગીતાજીને જીવી કહેવાય, અને ગીતાજીને જીવવા એટલે પુષ્ટિમાં. પત્રમ, પ્રભુ ભાજી આરોગ્યા કે નહીં? આપણે વિદુરજીને ત્યાં જઈને ભાજી આગ્યા, પત્ર આરોગ્યા. પુષ્પમ, પુષ્પો ગ્રહણ કર્યા, એ કમળનું પુષ્પ ધર્યું, સ્વીકાર્યું પ્રભુએ. ફલમ, ફલ શબરીએ એઠા કરીને આપ્યા, તોય અમારા ભગવાન રામે એને પ્રેમથી આરોગ્ય. કારણ એ ભક્તના ભાવને આધીન છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. જલ બલિ રાજાએ હાથમાં લીધું અને ઠાકોરજી ગ્રહણ કર્યું. પ્રભુ તો સ્વીકારે જ છે. અરે જલ ધર્યું, 84-252 ની વાતો વાર્તામાં આવે. ઘરમાં કાંઈ ભોગ ધરવાને નહોતું, તો જલની કટોરી ધરી તો પ્રભુ એ આરોગ્ય છે. પ્રભુએ તો બોલ્યા જે પ્રભુ એ પ્રમાણ કરીને આપ્યા છે. અને એટલા માટે આ ભુક્તમ મધુરમ પ્રભુ છે. પ્રભુ આરોગ્ય છે. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિરૂતમ અસ્નામી. પ્રયતાત્મના જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, ગીતાજીમાં પ્રભુએ આજ્ઞા કરી એ હું આરોગું છું, એમ પરમાત્મા કહે છે. અને એમાં પણ વિશેષ પ્રકારથી ભુક્તમ મધુરમ ક્યારે પ્રગટ થાય? પ્રભુને આરોગવાનો એક પ્રકાર આપણે ત્યાં છે. જો સામગ્રીને લગતા ઘણી વાર મનોરથોમાં લોકો એમ, ભાગવતજીમાં કે આજે 56 ભોગનો મનોરથ, ભાગવતજીમાં અન્નકૂટનો ઉત્સવ થાય. 56 ભોગ જુદા કહેવાય. લોકોને 56 ભોગ અને અન્નકૂટમાં ખબર નથી હોતું, ઘણી વાર કન્ફ્યુઝન થઈ જાય. જો આરોગવાના આટલા પ્રાય ભુક્તમ મધુરમને જુઓ તો પ્રાય પ્રધાન રૂપે જે વાત કરું છું, જે સામગ્રીના મનોરથ છે, એમાં એક રાજભોગ, બીજું છાક લીલા, ત્રીજો કુંવારો, ચોથું અન્નકૂટ અને પાંચમો 56 ભોગ. આ પાંચેયનો ભેદ છે. નિત્ય લીલા જે અષ્ટયામની સેવા છે, અને અષ્ટયામના ક્રમમાં મંગળા શૃંગાર પછી જે રાજભોગ પ્રભુ આરોગે, એમાં સકડી, અનસકડી, દૂધઘર આદિ બધો જ ક્રમ આપણો ત્યાં હોય, અને એ રાજભોગ જે નિત્યમાં આવે. બીજું છાક લીલા, જે પ્રભુ સખાઓની સાથે આરોગે, જેને આપણે પિકનિક જેવું કહીએ કે બધા જ પાથું બાંધીને જાય અને ત્યાં આપુન ખાત ખવાવત ગ્વાલિન મીઠો મદન ગોપાલ જયવત છાક સલોની મોહન. અનેક પ્રકારના ગોપીજનો છાક લઈ આપે, યા સખાઓ છાક આપે. છૂટત છપટત ઠાકોરજી એકબીજાના હાથથી જૂટવી અને આરોગતા હોય, અને સખાઓની સાથે આનંદ કરતા હોય વનમાં, એ છાક લીલા કહેવાય. ત્રીજું છે કુંવારો, જે વિશેષ ભાવથી 4 યુથના ભાવથી જે થાય છે, જે કુલડામાં જેનો ભોગ આવે, એ કુંજવારો યા કહો યા કુંડનવારમ, દક્ષિણ ભારતનો પ્રકાર, અને આપણે ત્યાં કુંજવારો. કુંજમાં 4 યુથ ગોપીજનોના ઠાકોરજીને આરોગ આવે, એને કુંવારો કહેવાય. અને કુલડામાં ભોગ આવે વિશેષ રીતે. એમાં આગળ સખડીમાં દહીં ભાત આવે, પછી ખીર, શીરો, સેવના લડ્ડુ, ઠોર, અને એ પ્રકારથી આખો એની સાજા થાય. અને 4 યુથનો ભાવ એમાં હોય, અને કુંજના ભાવથી. અને એટલા માટે કુંવારાના સમયે કુંજના પદો ગવાતા હોય. તો એ કુંવારાનો ભાવ એ કુંજનો ભાવ છે. ચોથું છે અન્નકૂટ. ઇન્દ્રમાન ભંગ લીલા થઈ અને પ્રભુએ જ્યારે કહ્યું કે હવે જે સામગ્રી સિદ્ધ કરીને રાખી છે એ લઈને આવો, અને અન્નકૂટ ઠાકોરજી આગળ ભોગ ધર્યો. અને પ્રભુ કહેવા લાગ્યા કે આ ગિરિરાજ બાવા તો એવા દેવતા છે જે તમારી સામે પ્રગટ થઈને આરોગશે. અને વ્રજવાસીઓએ જે સામગ્રી ઘરમાં હતી બધી બનાવીને લાવ્યા. અન્નનો કૂટ એટલે કે પર્વત થઈ ગયો. અને ત્યાં 4 શિખર કર્યા, 5મું શિખર ધર્યું. અને આ રીતે જ્યારે બધો જ સામગ્રીનો ભોગ ધર્યો અને કહ્યું કે લાલા તેને તો કહી હતી કે સામને આરોગેંગે, પ્રગટ આરોગશે, આ તો આરોગતા તો છે નહીં. અને ત્યારે કહ્યું પ્રભુએ કે હું વિનંતી કરું છું, હે ગિરિરાજ બાવા, પ્રેમથી આપ આરોગો. અને એટલા જ વારમાં શૈલોસ્મી કહી 1000 ભુજાઓ ધારણ કરી પરમાત્મા પ્રગટ થયા, અને એક એકની છાબ લઈને મુખમાં પાવરાવા લાગ્યા. અને સખાઓ કહે, દેખો રી હરી ભોજન ખા. 1000 ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાવા પ્રગટ થયા. સખાઓ આશ્ચર્યથી જોવા લાગ્યા. અરે લાલા, એક વાત તો બતા. શું?
આશ્ચર્ય એ વાતનું છે કે તારું અને ગિરિરાજજીનું મુખારવિંદ એક સરખું છે. ઠાકોરજી કે અમારા બંનેમાં કોઈ ભેદ નથી, એ જે છે હું છું, એ ગિરિરાજજી છે. દેખો હરી હરી ભોજન ખા. બ્રજવાસીઓના મનોરથો પૂરા કરવા માટે એ જ પ્રભુ ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થયા, હજારો ભુજાઓથી ગ્રહણ કર્યા. તો પહેલું રાજભોગ, બીજું છાક, ત્રીજો પુનવારો, ચોથું અન્નકૂટ અને પાંચમું 56 ભોગ. અન્નકૂટ અને 56 ભોગમાં ભેદ હોય. એ રીતે ઘણીવાર ભાગવત કથામાં લોકોને રૂક્ષ્મણી વિવાહ અને તુલસી વિવાહમાં ભેદ ખબર ન હોય. દરેક વખતે આપણે રૂક્ષ્મણી વિવાહમાં તુલસીજીને તૈયાર કરીને રાખીએ, પણ તુલસી વિવાહ જુદા છે અને રૂક્ષ્મણી વિવાહ જુદા છે. ઘણીવાર કથામાં એક સરખો ટ્રેન્ડ ચાલતો હોય અને જ્યાંથી એકબીજા, કારણ કે લોકો શું થાય, મેં કથા બેસાડી છે તો જેને બેસાડી એને પૂછવા જાય તમે શું કર્યું, એટલે પછી આગળ એ પરંપરા ચાલે. તો રૂક્ષ્મણી વિવાહ અને તુલસી વિવાહમાં પણ ભેદ છે. એમ અન્નકૂટ અને 56 ભોગમાં 56 ભોગનો ભાવ એ છે, મેં પહેલા પણ સમજાવ્યો, મધુરાષ્ટકમાં 56 વાર મધુર આવે. વ્રજ કમળમાં 56 પાંખુડીઓ હોય છે, એટલે કે વ્રજમાં કમળાકાર છે વ્રજ, અને 56 મુખ્ય લીલાના સ્થાનો છે, અને એ સ્થાનમાં ગોપીજનો જે ભોગ આરોગ આવે એ 56 ભોગ. અને આ પણ ભૂલ નહીં કરવી, 56 ભોગ એટલે 56 ટાઈપની સામગ્રી નહીં, 56 ભાવની સામગ્રી. સામગ્રીઓ તો અનેક પ્રકારની આવે. ઘણીવાર લોકો 56 આઈટમ સમજે કે 56 વસ્તુઓ. ના, વસ્તુઓ તો અનેક હોય, 56 ભાવની હોય. અને એ રીતે ઠાકોરજીની સગાઈ થઈ ત્યારે વૃષભાનજીએ જે ભોજ આપ્યો એ 56 ભોગ આપણે ત્યાં કહેવાય. અને એટલા માટે જયારે 56 ભોગ થાય ત્યારે ત્યાં ભાવનાજી બિરાજે. નંદ બાબા, યશોદાજી, કીર્તિજી, વૃષભાનજી, એમની ભાવનાજી ઠાકોર સાથે બિરાજમાન કરવામાં આવે. અને એ સમયે સમગ્ર વ્રજને જે ભોગ આપ્યો એને 56 ભોગ કહેવામાં આવે. તો આ રીતે ભુક્તમ મધુરમ એના પણ ભેદ છે. પ્રભુ અનેક પ્રકારથી ભક્તોના ભાવનો સ્વીકાર સામગ્રીના માધ્યમથી કરે છે. કારણ કે વસ્તુ નથી આરોગતા, એમાં રહેલો ભાવ આરોગે છે. એટલે જ આપણે ત્યાં લીલા મેવા, સૂકા મેવા આદિ આવે, પછી દૂધઘર આવે, અનસખડી આવે, સખડી આવે. એટલે જ બનાવતા શીખવાનું અને ધરાવતા આવડવું જોઈએ, અને ધરાવતાની સાથે આરોગાવતા પણ આવડવું જોઈએ, અને આરોગાવ્યા પછી સરાવતા આવડવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં તો આ બધાના ક્રમ છે. મેં પહેલા ચર્ચા કરી હતી ને કે ધર્યાઈ ના હોય ત્યારે સામગ્રી કહેવાય, સરાઈએ ત્યારે પ્રસાદ કહેવાય, અને આરોગતા હોય ત્યારે ભોગ કહેવાય. ગમે તે તમે ધર્યો 56 ભોગ કે કઈ બી હોય તો આપણે બોલીશું હમણાં પ્રભુ ભોગ આરોગી રહે, આપણે એક શબ્દ વાપરીએ. તો આ ત્રણેયનો ભેદ છે. તો એમ જ સામગ્રી કઈ રીતે સિદ્ધ કરવી, કઈ રીતે સાજવી. એ તો ઘણી વાર સૂકો મેવો હોય ધરે તો એવી ખીચડી જેવી કરીને મૂકે ને તો ઠાકોરજીને 20 મિનિટ તો કાજુ, બદામ ને પિસ્તા છૂટા પાડવામાં જ જતા રહે. એટલામાં તો સરાવવાનો ટાઈમ થઈ જાય. એવું ભેગું કરી કે એને થાળીમાં સુંદર રીતે સજાવીને મૂકો તો પ્રભુને આરોગવાનો આનંદ આવે. ધરવાનો પણ પ્રકાર છે. ઘણીવાર સજાવટને કારણે આરોગવાની ઈચ્છા થઈ જાય. કઈ રીતે તમે પધરાવો છો. આ તો આપણને એવું લાગે કે આપણે મોડર્ન થયા અને હવે ડાઇનિંગ ટેબલ પર ને ચમચીથી ને આનાથી ને 5 કોર્સ મીલ ને આ મીલ ને બધું હવે ચાલે છે. બાકી અમારા ઠાકોરજી તો 500 વર્ષોથી આ રીતે આરોગે છે. આપણે ત્યાં પાટ આવે ઠાકોરજીને ભોગની, એમાં દૂધઘર જુદું, અંસકડી જુદું, સખડી જુદું, આના હાથ આમાં ન લાગે, આના હાથ આમાં ન લાગે. ચમચો આવે, એમાં પણ ચમચો, મોટો ચમચો ક્યાં, નાની ચમચી ક્યાં, કઈ રીતે કોર સનાય, આખો પ્રકાર છે. ભોગ ધરવાની પણ વિશિષ્ટતા છે. કઈ રીતે ભોગ સજાય, દૂધઘર કઈ બાજુ આવે, અંસકડી કઈ બાજુ આવે, સકડી કઈ રીતે આવે, કોર કઈ રીતે સનાય. કોરમાં લોકો ભૂલ કરતા હોય. જેટલી વસ્તુ હોય બધું ભેગું કરીને મૂકી દે ઠાકોરજી આગળ. આટલું આ કઈ ગૌગ્રાસ કાઢ્યો છે? બધું ભેગું ના કરાય. ખાલી દાળ અને ભાત અથવા મૂંગ અને ભાત થી કોર સાનવામાં આવે અને પછી ચમચી મૂકવામાં આવે. બધું રોટલીનો ટુકડો મૂકે, સાગે મૂકે, ગળાના કોર સાનીએ ને તો ગૌગ્રાસ જેવો દેખાય. તો કોર સાનવાનો પણ પ્રકાર છે. અને મોટા ભાગના લોકોને ઘણા ઘણી ભૂલ થતી હોય. અને એટલા માટે જયારે વલ્લભકુલ પધારતા હોય ત્યારે આપણે એવો આગ્રહ રાખતો હોય કે મારા સેવાના સમય પધારજો. અને એ સમયે જયારે ભોગ આવ્યા હોય ઠાકોરજીને અને પૂછવું કે આમાં કંઈક ત્રુટિ થતી હોય તો આપ આજ્ઞા કરો. શીખવા માટે વૈષ્ણવે સદાય તૈયાર રહે. તો ભોગ કઈ રીતે ધરાય અને હવે સરાવાય કઈ રીતે, કેટલો સમય રાખવો. જો પ્રભુ તો ભુક્તમ મધુરમ છે. આપણે ત્યાં તો જયારે ભોગ ધર્યો પછી કાની આપવાની, સજાવ્યું બધું જ બરાબર છે. તો કઈ રીતે કાની આપી અને પ્રેમપૂર્વક પ્રભુ આરોગજો એમ કાની આપી ટેરો લઈ દંડવત કરીને બહાર જવાય.
અને પ્રભુ પછી કાની આપવાથી એ ભાવની સામગ્રીના ગોપીજનો પ્રગટ થાય અને ઠાકોરજીના આરોગ આવે. પણ જેટલો ભોગ એટલો સમય. ધરતાઓ આટલી કટોરી મિશ્રી ને કોઈ કહ્યું કે 2 ઘડી ભોગ તો રાખવો જ પડે, તો ઠાકોરજી આરોગીને રાહ જોતા હોય કે આ ક્યારે આચમન કરાવવા આવશે. જેટલી માત્રા હોય એટલો સમય રખાય. આપણે જો ખાલી મિશ્રી જ આટલી ધરી હોય તો પછી 7 મિનિટ 14 મિનિટ એટલો જ રાજભોગ ધરવા. જેટલો ભોગ એટલો સમય. અને હવે સમય થઈ ગયો, સરાવવું કઈ રીતે એનો પણ આપણે ત્યાં ક્રમ છે. પેલા બીડી આદિ ધરતા હોય, પછી આચમન મુખવસ્ત્ર કરે, ટેરો કઈ રીતે સરાવાય, પેલા સીધું જ સામગ્રી પધરાઈ લેતા હોય છે અને બધું પધરાઈ પ્રસાદ પધરાઈ પ્રભુ આરોગ્ય લીધા હોય, પછી આચમન બીડી ધરી અને પછી આચમન આદિનો જે ક્રમ છે એ રીતે આખો સરાવાનો ક્રમ છે. એટલે આ બધાનો પ્રકાર છે. દૂધઘરના હાથ અનસકડી સકડીમાં લાગી શકે, અનસકડીના હાથ હોય સકડીમાં લાગી શકે, દૂધઘરમાં ના લાગે. અને સકડીના હાથ બીજે ક્યાંય નહીં, ખાસા કરીને પાછા ધરવામાં આવે. એનો પ્રકાર કઈ રીતે તે સમયે ઝારીજી ભરાય અને ત્યાં પધરાવાની હોય. તો ભુક્તમ મધુરમ. અમારા પ્રભુ આરોગ્ય તો છે, પણ એક વસ્તુ યાદ રાખો, એ રાજાધિરાજ છે. આપણે ત્યાં 4 પ્રકારથી પ્રભુની સેવા થાય. આ ચારે વિવેક, એક બાલોપચાર, બીજો રાજોપચાર, ત્રીજો ગ્વાલોપચાર અને ચોથો બ્રહ્મોપચાર, વેદોપચાર. આ ચારે ઉપચાર દ્વારા પ્રભુને લાલ લડાવવામાં આવે, કારણ કે પ્રભુ આ ચારેય વસ્તુના ભાવ ધારણ કરીને સેવા સ્વીકારે છે. સૌથી પહેલા બાલોપચાર, એ બાલક છે અને એ પ્રમાણે જ એમને સ્નાન કરાવીએ, પહોળાવીએ. એ બાલક છે એવો વિવેક રાખી, એવી સુકોમળતાનો ભાવ રાખી. સુંદરતાનો અનુભવ તો દુનિયામાં બધાને ઠાકોરજીનો થાય છે, પણ સુકોમળતાનો અનુભવ તો એ જ કરી શકે જેણે પુષ્ટાઈને ઠાકોરજી ઘરે પધરાયા. જે રોજ ગોદમાં લાલનને લેતો હોય, જે સ્નાન કરાવીને શિંગાર કરતો હોય, એને જ અનુભવાય કે મારો લાલન કેટલો કોમળ છે. તો બાલોપચાર બાલકની જેમ. બીજું કયું? ગ્વાલોપચાર. એ બાલક તો છે પણ ગોવાળિયાનો દીકરો છે, ગ્વાલ છે. એટલે ઘૈયા આરોગે, દૂધ આરોગો દોવામાં આવે અને ગોવાળિયાની દિનચર્યા જેવી હોય એવી દિનચર્યા ઠાકોરજીની છે. એ રાજભોગ પછી ગૌચારણ કરવા માટે જાય, સાંજે પાછા ગૌચારણ કરીને પાછા આવે. આપણા અષ્ટયામના ક્રમમાં જુઓ તો એક સાધારણ વ્યક્તિ જેવી દિનચર્યા નથી, એ ગોવાળિયાની દિનચર્યા ઠાકોરજીની છે. એ ગોવાળની દિનચર્યા કેવી હોય એવો પ્રકાર. ત્રીજું કહ્યું રાજોપચાર. એ બાલક છે, ગુવાળ છે, પણ બ્રજનો રાજા છે. બ્રજરાજ વિરાજિત ઘોષ વરે, વર્ણીય મનોહર શ્યામ વરે. એ તો બ્રજના રાજા છે અને એટલા માટે રાજા જેવો વિવેક એમની જોડે રાખો. રાજભોગ આરોગતા હોય ત્યારે રાજા જેવા થઈ જાય, એવા શિંગાર ધરે, સિંહાસન પર બિરાજે, ખંડપાટ લાગે અને પછી ભોગ પણ રાજા જેવા હોય ઠાકોરજી. દૂધઘર, અંસકડી, સકડી, કોઈ મહારાજા રાજા કોઈ ભોગ આરોગતા હોય એ રીતે ઠાકોરજી આરોગે. અને ચોથું બ્રહ્મોપચાર. એ સાક્ષાત વેદમાં કહેલો બ્રહ્મ છે, એ ઈશ્વર છે. અને ઈશ્વરની વ્યાખ્યા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એ સર્વાંગ આનંદમય છે. એટલે તો નંદ મહોત્સવમાં આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. કનૈયો ભયો એમ નથી કહેતા. એ વેદમાં જે બ્રહ્મને આનંદ કયો છે ને, એ વેદનો આનંદ પ્રગટ થયો. પછી કયા નામે? તો કે જય કનૈયાલાલ. પણ થયો છે એ આનંદ પ્રગટ. એટલે બ્રહ્મોપચાર. એટલે એમનો જ્યેષ્ઠાભિષેક થાય. જેમ બ્રહ્મની ઉપાસના જે ક્રમ છે ને, એ બધો જ ક્રમ જે વેદોએ બતાવ્યો છે એ રીતે વેદનો ક્રમ, પંચામૃતાદિનો ક્રમ, આ બધાનો ક્રમ કરવામાં આવે. અને એટલા માટે 4 ઉપચારથી ભગવત સેવા થાય છે. અહીંયા કહ્યું ભુક્તમ મધુરમ.